ધ્યાનથી સાંભળજો, નકર તમારે પણ નુકસાન થઈ શકે છે. કેમ કે આજે એક એવો બનાવ બન્યો કે એક ભાઈની આઈડી રહીને એક ભાઈએ હેક કરી લીધી. એને લગભગ 10,000 ફોલોવર છે, એની આઈડી મોનિટાઇઝન થઈ ગઈ હતી. તો એક ભાઈએ કોન્ટેક કર્યો કે મારા ઘણા ટાઈમથી હું ફેસબુક ઉપર કામ કરી રહ્યો છું, છતાં પણ મારી મોનિટાઇઝન નથી થઈ. તો ઓલા ભાઈ જે મોનિટાઇઝન થઈ જાય ને એને બતાવ્યું કે જુઓ મારા ડોલર પણ પડી રહ્યા છે અને મારા મોનિટાઇઝન થઈ જશે ને મેં કેવી રીતે કર્યું. તમારે કરવું હોય તો તમારો પાસવર્ડ ને એવું આપો. પેલો ભાઈ ભોળો હતો તે ચલો ને મને કોન્ટેન્ટ મોનિટાઇઝન ટૂલ મળી જાય એવી લાલચમાં એ ભાઈએ એને પાસવર્ડના આઈડી આપી દીધી. આઈડી આપીને એ ભેગી જ તે ઓલાએ હેક કરી લીધી, પાસવર્ડ બધું ચેન્જ કરી લીધું અને આ ભાઈના બ્લોકમાં નાખી દીધો. પછી એ ભાઈએ મને કોન્ટેક કર્યો, મને કીધું કે આવી રીતે બનાવ બન્યો છે. પછી મેં ભાઈને કોન્ટેક કર્યો કે ભાઈ હું 7 વર્ષથી આ ફેસબુકમાં કામ કરું છું અને આ ભાઈની આઈડી તમે કેમ લીધી? જો તમે આઈડી લીધી છે ને તો હું કાર્યવાહી કરીશ એમ કરીને પછી મેં પાછી તો મેળવી લીધી, બરાબર. પણ આ વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું કે ફેસબુકમાં કોઈ એવી સેટિંગ આવતી નથી ને ફેસબુક જ તમને કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ આપી શકશે. બાકી કોઈની તાકાત નથી કે કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ બીજા માણસો આપી શકે ને તમને એવી રીતે, બરાબર. એટલે કોઈ એવી વાતોમાં ના આવશો, સારી રીતે કામ કરો, સરખી રીતે તમે કામ કરશો ને એટલે ફેસબુક જાતે જ તમને કોન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ આપી દેશે. એનો સમય આવશે ત્યારે. એટલે કોઈ આવી વાતોમાં ના આવશો ને કે તમારી જેટલી મહેનત છે ને બધી બેકાર થઈ જશે. તો મિત્રો સાવધાન રહેજો, સુરક્ષિત રહેજો ને કોઈને પાસવર્ડ ના આપતા. આ માટે જ આ વિડીયો બનાવ્યો છે. જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.